હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ જીયાઝ મમ્સ કિચનમાં તમારું સ્વાગત છે અને હું છું ઉષા. તો આજે હું બનાવી રહી છું એકદમ સરસ બ્રેકફાસ્ટ, જેને ખાવાથી આપણા બાળકોની આખો દિવસની એનર્જી એકદમ સરસ રહે અને એક પેટ ભરેલું પણ રહે. અને આ એકદમ સરસ એવો બ્રેકફાસ્ટ છે જે તમને જીતી ઘરની વસ્તુથી તમે બનાવી શકો છો. તો આ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ એવો મેં આ પૂડો બનાવ્યો છે, એકદમ ક્રિસ્પી અને ખાવામાં પણ મજા પડે એવો, જે તમારા બાળકોને તમે બનાવીને જ્યારે ખવડાવશો તો એનું પેટ ભરેલું રહેશે અને તમે આને ટિફિનમાં પણ આપી શકો છો. સ્કૂલમાં જ્યારે બાળક જાય ત્યારે તમે લંચ બોક્સ, ટિફિન બોક્સમાં પણ તમે એને દઈ શકો છો. તો આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને ઘરે પ્લીઝ બનાવજો. તો ચાલો સ્ટાર્ટ કરીશું. તો મેં અહીંયા લીધા છે ચણા અને મગ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ લાલ ચણા છે જે આપણે રેગ્યુલર ખાઈએ છીએ તે, અને આ મગ છે. ચણામાં કેલ્શિયમ હોય છે અને મગ તો બધી કઠોળમાં મગ તો મેન હોય છે, મગ રાજા હોય છે અને મગ ખાવાથી આપણને કાંઈ પણ પ્રોબ્લેમ થતી નથી. એટલે મેં ચણાની સાથે મગ મિક્સ કર્યા છે. અને ચણામાં પણ કેલ્શિયમ મળે છે, આપણા હાડકાં મજબૂત બને છે. તો તમે તમારા બાળકોને અથવા તમે પણ ખાઈ શકો છો સવારના બ્રેકફાસ્ટમાં. તો અહીંયા મેં ચણા અને મગ લીધા છે અને એમાં લસણ અને આદુ મરચાં હું એને કાપીને નાખી રહી છું. હવે આપણે તેને મિક્સરમાં ક્રશ કરવાનું છે. તો આમાં અડધી ચમચી જેટલું જીરું પણ આપણે એડ કરી દઈશું. અને તમે તમારી મનપસંદ જે પણ મસાલા નાખવા હોય નાખી શકો છો. જો બાળકોને પસંદ હોય તે પ્રમાણે નાખી શકો છો. મેં આમાં આટલું બધું ઇન્ગ્રેડિયન્ટ નથી નાખ્યું. તો અહીંયા હવે આપણે મિક્સીના જારમાં આપણે ચણા અને મગ બંને ગ્રાઇન્ડ કરી નાખીશું. તો પહેલાં આપણે આમાં પાણી નથી એડ કરવાનું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બહુ સરસ એવો ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થાય છે. તમે સવારમાં પોરમાં જ્યારે ખાશો તો તમને મજા પડી જશે. તમે એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો ઘરે. તો તમે જોઈ શકો છો, તો પહેલાં તો મેં એકદમ એમનામ જ ગ્રાઇન્ડ કર્યું છે, જેમાં મેં પાણી નથી એડ કર્યું. પહેલાં આપણે થોડુંક ગ્રાઇન્ડ કરી નાખવાનું છે, પણ જ્યારે એવું લાગે કે હવે બરાબર ક્રશ નથી થતું ત્યારે જ તમારે પાણી રેડવાનું છે. અને પાણી તમારે થોડુંક જ એડ કરવાનું છે અને મિક્સી ધીમે ધીમે કરીને ચલાવવાની. પહેલાં ચલાવવાનું, પછી બંધ કરી દેવાનું. તો મેં અહીંયા 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને હું સાથે ચમચીથી મદદથી હું એની જે ઉપર નીચે કરી રહી છું, જેથી નીચે એકદમ ક્રશ રહેલું રહે ને ઉપર આખું રહે. એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો દરેક ક્રશ થઈ જવું જોઈએ અને અધકચરું જ રાખવાનું છે, બહુ ઝીણું પેસ્ટ કરવાની જરૂર નથી. તો અહીંયા આપણું મિક્સી ગ્રાઇન્ડ થઈ રહી છે. તો આમાં તમે તમારા મનપસંદ મસાલા અથવા ડુંગળી, ટમેટાં પણ તમે એડ કરી શકો છો. તો અહીંયા આપણું ગ્રાઇન્ડ થઈ ગયેલું છે મિક્સર, અને મેં અધકચરું કર્યું છે. તમે એકવાર જરૂરથી બનાવજો. તો હવે આપણે તેને બનાવવાની તૈયારી કરીશું. તો પહેલાં મેં આ મિક્સીમાં આપણે મસાલા એડ કરીશું. તો મેં અહીંયા અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર અને અડધામાંથી થોડીક મેં અહીંયા ધાણા જીરું એડ કર્યું છે. અને તમારી પાસે જો જીરો પાવડર હોય તો પણ તમે એડ કરી શકો છો, અને તે પણ શેકેલો જીરું એડ કરવાનું. અને આમાં તમારે ડુંગળી, ટમેટાં, લસણ તો આપણે એડ કર્યું છે, પણ ડુંગળી, ટમેટાં પણ તમે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી શકો છો. અથવા તો જ્યારે આપણે પૂડો બનાવીએ, ચીલો બનાવીએ ત્યારે ઉપરથી પણ તમે ગાર્નિશ કરી શકો છો. એકદમ સરસ એવો ઉત્તપમ જેવો સ્વાદ, ટેસ્ટ આવે છે. તો મેં અહીંયા પેન લીધું છે, તો એમાં આપણે બટર એડ કરીશું. તે બટર ના હોય તો તેલ પણ તમે એડ કરી શકો છો. તો મેં બટર અહીંયા પેનમાં હું એડ કરી રહી છું. તો હવે આપણું મિક્સર આમાં એડ કરીશું. તો અને લો ફ્લેમમાં તમારે ગેસ રાખવાનું છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ. ધીમા તાપે જો તમે કરવા દેશો તો અંદરથી પણ એકદમ ચડી જશે. તો અહીંયા આપણે એકદમ પૂરા જેવો શેપ દેવાનો છે. અને આ
બાળકો માટે આપણા માટે બહુ સારું એવું ચીલો બનીને તૈયાર થાય છે. અને અહીંયા હું ઉપરથી મોઝરેલા ચીઝ નાખી રહી છું. જો તમને પસંદ હોય તો તમારે એડ કરવાનું, અને ઉપરથી તમારે ડુંગળી, ટમેટાં, લીલા મરચાં પણ તમે એડ કરી શકો છો. બહુ સરસ એવો ટેસ્ટ આવે છે, પીઝા જેવો ટેસ્ટ આવે છે. ક્યારેક પીઝાની જેમ પણ આપણે બનાવી શકીએ છીએ. તો અહીંયા એકદમ સરસ એવું શેકાઈ ગયું છે, અને પાછું હું ફરીથી બટર સ્પ્રિંક કરી રહી છું. તમે એકવાર બનાવશો તો તમે વારંવાર બનાવવામાં, સવારમાં બ્રેકફાસ્ટમાં ખાવાનું મન થશે. હું આ મારા બાળક માટે બનાવતી હોઉં છું, અથવા તો ટિફિનમાં પણ હું એને આપું છું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ એવો ક્રિસ્પી એવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. અને તમારે ટમેટા સોસમાં તમારે આને સર્વ કરવાનું છે. ટમેટા સોસ વગર પણ તમે ખાઈ શકો છો. અને આ તો મારું નીલ તો ટમેટા સોસ વગર જ ખાય છે, બહુ મજા પડે છે. તમારે ટમેટા સોસની પણ જરૂર નહીં પડે. અને તમે ચીલો પણ કહી શકો છો, અથવા મગનું ઓમલેટ પણ કહી શકો છો. તો અહીંયા મેં બટર પાછું એડ કર્યું છે. હું તમને બીજું બનાવીને દેખાડીશ. અહીંયા મેં થોડુંક વધારે બેટર લીધું છે. તો હવે આપણે તેને સારી રીતે ફેલાવી દઈશું. એકદમ ગોળ રાઉન્ડ શેપમાં ન થાય તો પણ ચાલે છે. આપણે જ ખાવાનું છે, બીજા કોઈ તો ખાવાના છે નહીં. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ સરસ એવું. અને વચમાંથી પણ થોડુંક ઓલું થઈ જાય છે. તમારે જો બેટર આછું રાખવું હોય, પાણી વધારે એડ કરીને પણ તમે પાતળું રાખી શકો છો. જરૂર નથી આવી રીતે જાડું રાખવાનું. જેમ આપણે ચીલા બનાવતા હોય એવી રીતે પણ તમે બેટર રાખી શકો છો. પણ મને તો આવી રીતે જ બેટર ભાવે છે, અને આનો ટેસ્ટ બહુ સારો આવે છે. કેમ કે હું આટલા બેટરમાં હું 2 થી 3 જ બનાવું છું, જેથી આ તમે 2 કા 1 ખાશો તો પણ તમારું પેટ ભરાઈ જાય છે. આ પોષક તત્વોથી ભરપૂર છે, અને તમે બાળકને જરૂરથી બનાવીને ખવડાવજો. જો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ સરસ એવો ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. એકદમ સરસ અને પોચો અને ક્રિસ્પી પણ બને છે. ખાવામાં પણ મજા પડે છે. આમાં તમારે લીલા મરચાં, આદુ, લસણ અને તમારી પાસે જે પણ તમે મસાલા એડ કરવા માંગતા હોય તે તમે નાખી શકો છો. હું તમને નજીકથી પણ દેખાડી રહી છું. તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. હજી પણ હું તમને ત્રીજો બનાવીને દેખાડીશ. તો અહીંયા તૈયાર થઈ ગયો છે, અને પલટી નાખીશું. એકદમ ક્રિસ્પી રાખવાનો છે. લો ફ્લેમમાં રાખશો તો પણ ચડી જશે, અને તમે ગેસનો ફ્લેમ વધારશો તો પણ ચડી જાય છે. અને આમાં તમારે ઈનો, બેકિંગ સોડા એવું કાંઈ પણ નાખવાની જરૂર નથી. બહુ સરસ એવો ટેસ્ટી બને છે. અને મારી રેસીપી કેવી લાગે છે તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. તો સવારમાં પોરમાં જ તમારે 2 થી 3 તો આ ઉપડી જ જાય છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ. મેં આ 3 ચીલા બનાવીને મારા નીલને મેં ખવડાવ્યા હતા. 3 ખાઈ ગયું. તો બહુ સરસ એવો ટેસ્ટી લાગે છે. અને તમને આ વિડીયો કેવો લાગે તે મને જરૂરથી કહેજો. થેન્ક યુ. બાય બાય ફોર વોચિંગ.